રાજકોટ જેતપુર 6 લેનના કામમાં ફરી વિલંબ આવશે કારણ કે કોરાટ ચોક પાસેનો એલિવેટેડ ઓવરપાસ નવો મંજૂર કરવામાં આવ્યો છે. જ્યારે આજી ખોખરદર નદી વચ્ચે કોર્પોરેશનની પાઇપલાઇનના કામને કારણે બે બ્રિજનું કામ મોડું શરૂ થયું, જેથી હવે જાન્યુઆરી 2027 સુધીમાં 28 ઓવરપાસ બનશે અને બાકીનો એક ઓવરપાસ અને બે બ્રિજ બનતા જૂન 2027 થશે, જેથી આ પ્રોજેક્ટનો ખર્ચ પણ 1200 કરોડથી વધીને 1500 કરોડે પહોંચે તેવી રીતે શક્યતા છે. દરમિયાન આવતીકાલે 10 મેથી 31 મે એમ 21 દિવસ ગોંડલથી પરત આવતા ખોડિયાર હોટલથી કાગસિયાળી રોડ સુધી ડાયવર્ઝન જાહેર કર્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના રાજકોટ જેતપુર 6 લેન રોડના પ્રોજેક્ટ ડાયરેક્ટર અબ્દુલ્લા ખાને જણાવ્યું હતું કે રાજકોટ અને જેતપુર વચ્ચેના 6 લેનનું કામ ચાલુ છે. હાલ પેઠડિયા પાસે બેમાંથી એક બ્રિજ શરૂ કરી દેવાયો છે, જ્યારે અન્ય એક બ્રિજ જૂનમાં શરૂ થશે. આ ઉપરાંત ખોડલધામ કાગોડ પાસે એક બ્રિજ ચાલુ છે, જ્યારે વીરપુરમાં 3 બ્રિજ લોકો માટે ખુલ્લા કરી દેવાયા છે.